ચાલો મિત્રો, હું અશોક ભાડુકિયા. આ વિડીયો સરદાર ગામમાં રામાપીર મંદિરે જે યાત્રાળુ હાલીને જાય છે એ લોકો ત્યાં ઉતારો કરે છે. ત્યાં એક વડીલ ઢાકણિયા ગામના અને જોગરાણા કુટુંબના મેં એની અરે વાતચીત કરી. તેમનો વિડીયો છે મિત્રો, અને તેમના દ્રશ્ય છે. ચાલો આપણે બધા જોઈ સાથે. જય દ્વારકાધીશ. દાદા, તમારું ગામ કયો? મારું ગામ ઢાકણિયા. ઢાકણિયા. અને તાલુકો જિલ્લો કઈ તમને? તાલુકો જિલ્લો બોટાદ. તાલુકો જિલ્લો બોટાદ, બરાબર. તો દાદા, તમે અત્યારે હાલીને ક્યાં જાવ છો તમે? અમે અત્યારે ઢાકણિયાથી નીકળ્યા દ્વારકા જાવી. દ્વારકા હાલીને જાવ છો, બરાબર. એટલે તમે કેટલા જણા હારે હો તમે? અમે 91 જણા છીએ. 91 જણા, બરાબર. બેનું ને ભાઈઓ ને બધા હારે એટલું, બરાબર. હા. તો તમે કેદી નીકળ્યા દાદા અહીંથી, ત્યાંથી ઢાકણિયાથી? હે, ઢાકણિયાથી કેદી નીકળ્યા તમે? અમારા ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ છે, બરાબર. હા હા. તો એમને તમે દાદા હાલીને જાઓ તો થાકી ન જાઓ? હવે થાક તો લાગે, પણ હવે આપણે ઠાકરને મળવા જવું પડે ને. હા, એ વાત તમારી સાચી વાત છે. એના ભરોસે જવાનું છે. હા. તો દાદા, તમે તમારો ઇતિહાસ કયો ને. તમારા ઢાકણિયા ગામમાં તમે આ બધા સમાજ કેટલા ખોયડા રહ્યા તમે ઢાકણિયા ગામમાં? અમારે 125 ખોડા છે. એક બાપનું કુટુંબ. એક બાપનું કુટુંબ. હા. એ દાદાનું નામ કયો દાદા? લાખા બાપા, લાખા પેટના. લાખા બાપા. લાખા બાપાનું તમારું બધું આ ઢાકણિયા ગામમાં તમારું અમારા છે 350 ઘર. હા. 125 ખોડા છે ઢાકણિયામાં. હા. એટલે બહાર ભાવી રહી છે. બરાબર. હા. તો આ તમારા ગામમાંથી કેટલા વર્ષથી સંઘ જાય છે હાલીને? હા, 5-7 વર્ષથી સંઘ થાય. 5-7 વર્ષથી સંઘ જાય છે, બરાબર. તો તમે અહીંયાથી નીકળો, તમે કેટલા દિવસે ત્યાં પૂગો? અમે એના 9 દિવસે પહોંચી જઈએ. 9 દિવસે ત્યાં પૂગો. એટલે ત્યાં દ્વારકા જાવ તો ત્યાં કેવો ટ્રાફિક હોય એમ? ટ્રાફિક તો હોય જ ને. હા, એટલે તો તમે ટ્રાફિકમાં દર્શન થાય તમારે ત્યાં? દર્શન તો થાય જ ને. થઈ જાય. વિશ્વાસ હોય તો થઈ જાય. શ્રદ્ધા હોય તો થઈ જાય. બરાબર. હા, કારણ કે એમ કે ત્યાં બહુ માણસો, 5 લાખ માણસો ભેગું થઈ ગયા. બરાબર દાદા. તો એમ નહીં દાદા, તો તમે અત્યારે અહીંયા આવી ગયા, હવે હાલતા ક્યારે થાય છે તમે? હવે આયા અમે ઘડીક કોરો ખાઈશું અને 3 વાગે હાલતા થાય છે. એટલે દિવસના 3 વાગે હાલતા થઈ જાય. બરાબર. જમ્યા આયા. હા. જમીને હવે આ ભાઈનો આગ્રહ બહુ હતો. હા. હામાં આવ્યા હતા મારી. હા. આમાં આવ્યું કે તમે જમીને જ જાજો. આ જમી છે, ઘણી વખત જમ્યા છે આ. બરાબર. હા. કાંઈ તમે જમવાની બધી રહેવાની વ્યવસ્થા કેવી લાગી? બહુ સારી. બહુ. બરાબર. બરાબર. તો દાદા, અહીંથી તમે હાલતા પછી થાય છો, પછી રાઈત તો વાસો પાછો કરો છે ને? હા, આગળ અમે પછી અમારી રીતે તૈયારી હોય. બરાબર. એ તમારે બધે હારે જમવાનું બધું હાથે હોય. હારે ભેગું જોઈએ બધું? બધું ભેગું. બરાબર. તો તમારું વાહન શું છે? અમારે છે એક ગાડી છે, આઈસર છે. હા. ઓલી દાદા રિક્ષા મેં જોઈ હતી તમારી? રિક્ષા છે એમાં. હા, મેં એમાં જોઈ. ગાડલા ભર્યા છે એમાં. 100 ગાડલા. 100 ગાડલા, બરાબર. બધી વ્યવસ્થા, બરાબર. બધી વ્યવસ્થા. તો બધી. તમે આની વ્યવસ્થા કેવી રીતે કરો દાદા? આ બધી આ બધી જાય એની વ્યવસ્થા અગાઉ કરવી પડતી છે ને? કેટલો ટાઈમ? વ્યવસ્થા 2 4 અગાઉ કરવી પડે. 2 4 દી બધાને. અને કોઈને આવવું હોય તો નામ લખાવવાના કેવી રીતે હોય દાદા? એ અગાઉ નામ કહી દે ભાઈ અમારા આટલા જણા છે. અમારા ભાઈ ગગજીભાઈ છે. હા. એ બધું સંચાલન કરે છે. સંચાલન એ બધું કરે. તો આમાં દાદા કેવી રીતે હોય આ બધું? જવાનો ખર્ચો થાય આ તે બધી કેવી રીતે હોય? હવે ખર્ચો નહીં તો બધા માણસો માથે આધાર રહે. માણસો ઉપર આધાર હોય, બરાબર ને? કારણ કે જેટલા પછી છેલ્લે ભાંગ્યા કરી નાખે 100 જણા હોય તો તે 5 લાખ નો ખર્ચો થયો હોય, બધા જે આવતા હોય આવી જાય. બરાબર. એ તો આપણે શ્રદ્ધા રહે એટલે બધા જાતા હોય એટલે. તો બરાબર. દાદા, તમારે કઈ માનતા બાંધતા હે કે આમ અમસ્તા જ જાવ છો? માનતા નથી, અમથા બાપાના દર્શન 12 મહિને એક ફેર જાવી. બરાબર. અમારો ઠાકર છે. હા. અમે ઠાકરને માનવા વાળા. ઠાકર પાસે એમ થાય કે 12 મહિના એક ફેર જાવી. હા. ના, બરાબર વાત છે. હા, એ તો બરાબર વાત છે. આપણે ધ્યાન રાખે ઠાકરને, એટલે આપણે ત્યાં જવું જોઈએ જરૂરી. બરાબર, સાચી વાત છે. આ પરંપરા આપણી જૂની છે, એમનો હાચવાઈ રહે તો સારી એમ. પડે બધાને આવતી પેઢીઓને કહેવાય કે ભાઈ આ પરંપરા બધા હાસવો હોય. હા, એમ એ વાત તમારી સાચી વાત. અત્યારના યુવાની છે, તમે શું કહેશો દાદા? હવે અત્યારના જોઈને અમે કહેવી છે કે આ બધા અત્યારે અમે જાવી છીએ. પાછળની પેઢી વાળા આ રીતનું હાકે. હા, એમ તો આ બધાનું જળવાય રહે એમ. હા, એમ આપણે ભારતની સંસ્કૃતિ હચવાઈ જાય એમ ને દાદા? એ બરાબર વાત છે તમારી. દાદા, તમે કેટલા વર્ષથી જાવ છો? અમે તો આ બધા સંતો મારે 5-6 વર્ષ જાય છે. પણ હું તો તી પહેલા એક દિન ગયો તો પાછો અજકે આવ્યો છું. બરાબર. તમારું નામ? પગની તકલીફ છે એટલે બે ઓછો હાલું. બરાબર. તમારું નામ દાદા? ભાઈ નામ પુરાભાઈ જોગરાણા. બરાબર. તમારા અટક દાદા? અમારા જોગરાણા અટક. બરાબર. હા, તે સારું. હાલો મિત્રો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.